બાવડા પણ દેખાય અને રોટાવેટર પણ દેખાય. તો તમે જોઈ કે આપણે મૂકી દીધું અને આ ઘોડીમાં અહીંયા નટ છે એટલે કે તમારે જેવી જરૂરિયાત પ્રમાણે તમે વધઘટ કરી શકો. એક જેક સિસ્ટમ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી નવા વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજે પણ સરસ મજાનો વિડીયો લઈને તમારા સુધી સામે હાજર છું. કેમ કે લોકો ઓજારને છોડાવવામાં વાર લાગે છે, તકલીફ થાય છે, એકલા હોય અને જોડાવામાં બહુ સમય લાગે છે. અને તો આની એક ટેકનિકલ થિયરી હોય છે કે તમારે ઝડપથી તમારે છોડાવવા છે અને તમારે કોઈ પણ બાબતનું તમને કાંઈ આમ હાલ ન આવે એટલે કે તમારે મુસીબત ન આવે, તમે હેરાન ન થાવ. અને આપણે જે સીધા ટ્રેક્ટરના બાવડા કઈ રીતે આવે, બરાબર ન આવે તો એને કઈ રીતે કરવું, એટલે પેલા છોડાવવાની રીત અને જોડાવાની રીત બંને રીત એટલી સરસ મજાની છે કે તમને એમ થશે કે બહુ મજા આવી. જાણવા જેવું છે. આ વિડીયો શાંતિથી સાંભળજો, છેલ્લે અંત સુધી બન્યા રહેજો અને પસંદ આવે તો આપણા બીજા ભાઈબંધ મિત્રોને શેર કરજો. કારણ કે આવી ટેકનિકલ વસ્તુ જે અનુભવથી જાણવા મળી હોય એ અને વિડીયા થ્રુ મિત્રોને જાણવા મળી જાય. હવે આપણે અત્યારે તો ગમે ત્યારે આપણે ઓજારને છોડાવવું હોય તો એક તો લેવલ જગ્યા જેટલી પાસ કરશો. જ્યારે પણ ટ્રેક્ટરના ઓજાર જેની પાસે કાયદેસર જગ્યા છે, રેવલ જગ્યા છે, તો એને બહુ મજા આવશે. હવે રેવલ જગ્યામાં ઓજાર છોડાવવામાં આવે, માની લ્યો કે અત્યારે આપણે આ ઓરડી છોડાવવામાં આવશે તો રેવલ જગ્યામાં, તો તમે એની પણ એક ટેકનિકલ થિયરી એવી છે કે તમે છોડાવવું છે તો એની પહેલી પ્રોસેસ શું, તો સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરજો અને આ વિડીયો તમે સ્કીપ કર્યા વિના જોજો. હવે મિત્રો આપણે છોડાવવાની પ્રોસેસ કઈ રીતે છે તે આપણે જોઈ. તો પેલા અત્યારે તો આમને પડ્યું છે ટ્રેક્ટર, પણ આને એમને નથી છોડાવવાની, એક પ્રોસેસ છે. હવે આપણે એ નથી કરવાનું. તમે જોવો છો કે એક છેડો મોર ઉપડે, એક પછી ઉપડે. તમે જોવો ભાઈ, દૂરથી બતાવજો. હવે આ રીતે તમે ઓજાર અત્યારે છોડાવો તો કાયદેસર છૂટશે નહીં. હવે આપણે આને જગ્યા પહેલા તો રેવલ કરવાની છે. ગમે ત્યારે ગમે ત્યાં ઓજાર છોડાવવો એમ નહીં. આપણે આની જગ્યા મેળા કરી કે ભાઈ આને ક્યાં મેળે આવશે, તો હજી પણ એની જગ્યા બરાબર નથી. હવે એની જગ્યા મેળે થઈ છે. બે શેડા હરખા મુકાય. હવે મૂકવામાં પણ એવી વસ્તુ છે. હવે આપણે અત્યારે ઓરણી અધર છે અને આપણે છે ને હેન્ડ બ્રેક બાંધેલી હોવી જોઈએ ગમે ત્યારે. તો આપણે હવે મૂકી દઈએ નિરાતે. આ મૂકી દીધી છે આપણે હેન્ડ બ્રેક બાંધી અને પછી ઓજારને નીચે મૂક્યો. પેલા તો આપણે જોયું કે જગ્યા સમતલ આવી ગઈ, એના માટે પછી આપણે મૂક્યું. હવે આપણે અહીંયા જોવાનું છે. હવે જો આ પીનું ઓટોમેટિક ફ્રી થઈ ગઈ છે. જો એ જગ્યા મેળે ના કરી હોય તો આ પીનું આપણે આ ડરીએ, આ નીકળી ગઈ. બતાવજો ભાઈ, આ પીને નીકળી ગઈ. હવે આ બે પીનું નીકળી ગઈ. બંને પીનું કાઢ્યા પછી ટોપલીને પીનું કાઢવાની છે. ટોપલીની ફ્રીજ છે. હવે ટોપલીની પીન પણ નીકળી ગઈ. હવે ઓજાર છૂટી તો ગયો. તો હવે આને જોડાવવું છે કે આપણે કોઈ પણ ઓજારને જોડાવવું છે તો ત્યાં બરાબર રિવેસ નથી આવતો અને એક પિન આવી ગઈ હોય, એક ના આવી હોય, તો એના માટે શું કરવું? એટલે એના માટેથી આપણે ઘણાને એવું છે કે બરાબર રિવેસ ના આવતો હોય તો એને નિસંકોચ રિવેસ બરાબર નહીં આવે તો પણ ઓજાર આસાનીથી જોડાવી શકશે. કઈ રીતે? તો ચાલો આપણે જોઈ. ખેડૂત મિત્રો, આપણે અઘરામાં અઘરું કોઈ વસ્તુ અત્યારે હોય તો છે રોટાવેટર. હવે રોટાવેટર જોડાવામાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે અને અઘરું પડે છે. એવી જ રીતના એક પ્લાવ જોડાવામાં અઘરું પડે છે. એટલે પ્લાવ ને રોટાવેટર આમ ગણતરી કરો તો સેમ વસ્તુ છે છોડાવવા માટે. તો હવે આપણે પેલા રોટાવેટરનો ટ્રાયલ રહી કે રોટાવેટરમાં ખરેખર કઈ રીતે જોડાવવું જોઈએ. તો રોટાવેટરની પ્રોસેસ પણ એવી જ છે જેમ છોડાવવામાં તમે પ્રોસેસ જોઈને એમ રોટાવેટર મૂકવા, કે રોટાવેટરની જગ્યા પણ તમે જોવો અત્યારે આપણે અહીંયા રેવલ જગ્યા જેવું છે. એટલે સારી રીતે જગ્યા ગોતવાની અને વ્યવસ્થિત રીતે એને છોડાવવાનું. એટલે ફરી ટ્રેક્ટર આવે ને તો એ વ્યવસ્થિત રીતે જૂતે. હવે પ્રશ્ન આખો ક્યાં ઊભો થાય છે કે ટ્રેક્ટરને લગાડવામાં બાવડા બરાબર આવતા નથી. એટલે ટૂંકમાં એની જગ્યાએ બાવડા મેળે આવતા નથી. તો એના માટે શું કરવું? જે લોકો અત્યારે જેની પાસે ઓજાર છે એ તો વાંધો નહીં, પણ જે નવા કરાવવા માંગે છે ને એ ઓજાર બધા એક સરખા ઓજાર હોવા જોઈએ. અત્યારે આના આપણે પોળા કરેલા જ છે. આ
હવે આ જે જારી છે ને એ જાજે ભાગે બધા ઓજારોની એક કરો ટૂંકમાં. આ રોટાવેટરની જે જારી છે આ બધી બાવડાની સાઈઝ એ એક કરો કે તમારા દરેક ઓજારમાં એક જ હરખા ચપલા હોય તો તમારે જે હજળ છે તો એ તમારા બાવડા તરત આવશે. એક ખાસ જેને નવા ઓજાર કરાવવા છે તો બને ત્યાં સુધી એક હરખા માપ રાખો. જે પણ તમારે માપ હોય ઓજારનો તો એક હરખો રાખવા વિનંતી, એટલે એને આ પ્રશ્ન ઓછો આવશે. હવે ઘણાને એવું થાય કે ટ્રેક્ટર કા ઓલી બાજુ જાય, કા ટ્રેક્ટર જરાક આ બાજુ આવી જાય, કા ટ્રેક્ટર છે ત્રાહું આવે. હવે એને ઈ નક્કી નથી થતું કે આખરે આપણે જોડાવાટાને બાવડા જોવા કે રોટાવેટરને જોવું, તો ટ્રેક્ટર ઉપરથી આપણે બેઠા બેઠા રિવેસ આવવા દે તો જોવું હું કઈ વસ્તુને આપણે મગજમાં બેહાડવાની છે કે આપણું ટ્રેક્ટર અહીંયા આવે. મેઇન પોઈન્ટ છે, મહત્વપૂર્ણ છે આ વસ્તુ. આ બહુ તમે સમજવાની કોશિશ કરજો, બહુ મહત્વપૂર્ણ વિડીયો છે મિત્રો. હવે રોટાવેટર માટે આપણે ટોપલીન તો એમાં રાખી છે, પોપલર આ રીતે છોડાવેલું છે. અને હવે આપણે રોટાવેટર કમ્પ્લીટલી જોડાવી એટલે તમને ખબર પડે કે નહીં કેટલી વારમાં સરળતાથી જૂતે છે. તો ચાલો હવે હું ટ્રેક્ટર લઈ અને આવવા દઉં છું. પહેલા તો તમારે જે પણ ઓજાર છે તો આમાં હાકડા પોડા કરવાની સિસ્ટમ છે, બરાબર છે. આપણે અહીંયા હોલની સિસ્ટમ આપી છે કે જેવો હોલ હોય તમારે જેવડું ઓલું ઓજાર તમારે જ્યાં પણ કાયમ માટે હોલમાં રહેતું હોય હજળ એ રીતે એને કરી દો અને બાવડા આમ વ્યવસ્થિત એક સરખા કરી દો. હવે આપણે ટ્રેક્ટર ઉપર બેસી. હવે અહીંથી મિત્રો તમે બાવડાના નખલા જોવો કે જે જોડાવાના છે ચપલા, એ ચપલા જોવો તો ભલે, ટોપલીનનું વચમાં જોવો તો ભલે. અને મારું એવું કહેવાનું થાય તમે આખું રોટાવેટરને મગજમાં બેહાડો કે આપણા ટ્રેક્ટરની સાઈઝ અને રોટાવેટર એ બંને સરખે સરખું જાય છે કે નહીં. તમારું ટ્રેક્ટર ક્રોસમાં જાય છે કે બરાબર જાય છે એ તમે તમારી રીતે અનુભવ કરો. હવે આપણે અહીંથી ટ્રેક્ટર જવા દઈશું. બાવડાને સહેજ અધીર રાખવાના. બાવડા પણ દેખાય આપણે, બંને બાવડા પણ દેખાય અને રોટાવેટર પણ દેખાય. તો હવે આ રીતે આવવા દેવાનું છે. બાવડા પણ દેખાય અને રોટાવેટર પણ દેખાય તો તમે જોઈ કે આપણે મૂકી દીધું અને આપણા બાવડા આવી ગયા છે, તમે જોવો. હવે આપણે જોઈએ એ પ્રમાણે આગળ લઈ હાલો, આગળ આવી ગયું છે મિત્રો. આ જે પોઈન્ટ છે એ હાવ પરફેક્ટ અત્યારે આપણે લીધો છે અને એક પોઈન્ટ આગળની સાઈડ છે. તો હરેકને પ્રશ્ન એવો પણ થાય કે એ હાવ કયેક બરાબર બે પોઈન્ટ આવે અને કયેક એક પોઈન્ટ જરાક દૂર રહીએ. તો એના માટે હવે શું કરવું? તો એના માટે કોઈ હેરાન થવાની જરૂર નથી. મેઇન પ્રોસેસ એ છે. હવે આપણે પહેલા આ પિન નાખી દઈ. હવે બતાવજો આમથી. આ પિન આપણે આરામથી આવી ગઈ છે, આપણે નાખી દીધી. હવે આપણે ઓલી સાઈડ, હવે આ સાઈડમાં આ બાવડું અંદરની સાઈડ છે. તો હવે આને આપણે એકલા થઈ, બરાબર એકલા હોય તો આપણે આને શું કરવાનું મિત્રો? હવે આપણી એક પિન આવી ગઈ અને બીજી પિનમાં અહીંયા જગ્યા રહીએ છે. અહીંયા ટૂંકમાં આપણે ટ્રેક્ટરને આગળ રાખવું માગે છે. તો આપણે થોડુંક ટ્રેક્ટરને ચાલુ પહેલા રાખી, જેમ કે આપણે અવાજ ન આવે એટલે બંધ અવસ્થામાં રાખતા હતા. હવે એક પિન અવરાવી અને આપણે બીજી પિન અવરાવી છે તો આપણે આગળ રાખી લઈએ. એટલે આપણે જેટલી જરૂરિયાત છે તો એટલું આપણે આગળ રાખશું. આપણે આગળ આપ્યું તો પિન અહીંયા બરાબર આવી ગઈ છે, તમે જોજો. હવે આ વસ્તુ એવી છે કે આપણે રિવર્સ ના હાલે, રિવર્સમાં બીજા ઓજાર હાલે. રોટાવેટરનું પાછળ પાટિયું ફસાઈ ગયેલું હોય એટલે તમારે આગળ રાખવું હોય તો આગળ હાલશે. એટલે પહેલા જી બાવડું ઓછું હોય તો એને નાખી અને આ અંદરનું બાવડું હોય ને એને પછી જ નાખવાનું, ટ્રેક્ટર આગળ હાકી લેવાનું, બરાબર. હવે પછી આપણે ટોપલીન મારવાની, ટોપલીન માર્યા પછી આપણે પોપલર મારવાનું. આ રોટાવેટર જોડાવવાની આ સિસ્ટમ છે. બીજી વસ્તુ એ કહી દઉં મિત્રો, આપણે જોડાવ્યું બરાબર છે, બંને બાવડા આવી ગયા. હવે કહેવાનો અર્થ એ છે કે લોકોને એક તકલીફ મેન તો કહી રહી છે કે ભાઈ જ્યારે આવે ને ત્યારે રિવર્સમાં, હવે રિવર્સ મારવામાં એનું સેટિંગ નથી આવતું. તો રિવર્સ મારવામાં તમે છે ને એક નજરને ફોકસ કરવાની, જે ડ્રાઈવર સીટ ઉપર આપણે બેઠા હોય તો સામેનો ઓજારને આપણે એક બેલેન્સિંગ લઈ આવવાનું હોય. આજે ટ્રેક્ટર તમારું આમ સેજ ત્રાહું જતું હોય છે ને તોય તમને નક્કી થાય. આજે તમે મારા કેમેરાની સામે છો, હું
તો મારે આજ ટ્રેક્ટર તમારે આજ માની લ્યો કે તમારી બાજુ આવવા દેવું છે, તો આજે ટ્રેક્ટર આમ જાય છે કે આમ જાય છે એ તો આપણે છેટેથી દૂરથી નક્કી થવાનું જ છે. તમે પહેલા તમે ઓજારને ફોકસ કરો અને નજીક આવતા બાવડાને ફોકસ કરો. પહેલા બાવડાને ત્યાં નથી જોવાનું કે બાવડા જોવાના, સામેના જે પોઈન્ટ છે એ જોવાના નહીં. પહેલા નંબરમાં આખું ઓજાર, કે સામે ઓજાર પડ્યું છે તો એની સીધું આપણે ટ્રેક્ટર જવા દેવું છે. અને ડ્રાઈવરની સીટ હંમેશા વચમાં હોય, આપણે ઓજાર વચ્ચોવચ આવે કઈ રીતે એ જોવાનું છે. તો પહેલા નંબરમાં આપણે ઓજારને ફોકસ કરી અને ત્યારબાદ નજીક આવતા બાવડાને ફોકસ કરી. હવે ઘણા ખેડૂત મિત્રોને ટ્રેક્ટરોમાં એવો પણ પ્રશ્ન હોય કે આજે મેસી ટ્રેક્ટર છે તો એના બાવડાનો મેળ નથી. તો એ લોકોને તો ખાસ બાવડા ઉપર નહીં, એને ખાલી ઓજાર ઉપર ધ્યાન દેવાનું છે. અને એક બાવડું ક્યાંય પણ સેટિંગ આવી જાય એટલે બીજું આવી જવાનું છે. તો પેલા એને આ જ નક્કી રાખવાનું કે ભાઈ ઓજાર પડ્યું છે બરાબર. એનું ઉદાહરણ તમને મેં આપ્યું છે આગળ કે જ્યારે હું ટ્રેક્ટર ત્રાહું હતું લેવતો હતો અને આવી ગયું સીધું. આ વસ્તુ કદાચ 3 વખત કે 4 વખત લઈ જવી પડે ને મારે તો પણ બરાબર જ આવે. જો જે લોકો એ વસ્તુ નથી સમજી શકતા કે ભાઈ ખરેખર ટ્રેક્ટરને ત્યાં લઈ જવું કઈ રીતે, એ ક્યારેય તરત ઓજાર નહીં જોડાવી શકે અને છોડાવી શકે. હવે છોડાવવામાં અને જોડાવવામાં મેં ઘણાને જોયા છે કે ઉપાડી અને લઈ લે. હવે ઉપાડવાની પણ ક્યાંય જરૂર નથી. અને રોટાવેટર છોડાવવામાં પણ એટલી જ એક મહત્વની વસ્તુ છે કે આને પણ રેવલ જગ્યામાં છોડાવો તો હેન્ડ બ્રેક બાંધો, ત્યારબાદ હાઇડ્રોલિક મૂકો, ત્યારે જ આ કાયદેસર છૂટશે. એટલે આ વસ્તુ તમે કાયમ માટે ધ્યાન રાખો. તો પ્લાવ છે બરાબર. હવે આ પ્લાવ હંમેશા આટલા નમતા તો હશે જ. તમારે કોઈ પણ પ્લાવ હોય તો પહેલા પ્લાવમાં બાવડું અવરાવવું છે અને પ્લાવના જે આ પોઈન્ટ છે ને એ હાકડા જઈશે જાજે ભાગે. તો પહેલા નંબરમાં તમારે બાવડું અવરાવવું હોય ને તો પહેલા નંબરમાં આ બાજુનો ભાગ આવે. એ પોઈન્ટ અવરાવી દીધા પછી આપણે ટોપલીન ફિટ કરવાની અને ટોપલીનને ફિટ કર્યા પછી સેજ અધેર કરવાનું, જે તો જ આ પ્લાવ પિન ગાયેગા આવશે. જો તમે આ પ્લેન પહેલા નાખશો તો તમારે આ બાજુ જે બાજુ પ્લાવની પાખું છે એ પિન પહેલા નાખવાની અને ત્યારબાદ આ પિન નાખવાની. એટલે પ્લાવમાં પણ હેરાન થાય છે લોકો અને પ્લાવની પણ જગ્યા સમતલ ગોતવાની બરાબર છે. જેમ કે અત્યારે આપણે પ્લાવ પડ્યા છે એવી રીતના રેવલ અને પ્લાવ પડે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ બાજુ નમતા રાખવાના. અને એવું હોય તો ક્યાંય પણ અહીંયા ટેકો આપણે બનાવી શકો બેલાનો કે કાંઈ પણ પાણા પથ્થર રાખીને કે ઇંગલ રાખીને કે એની કોઈ સ્ટેન્ડ બનાવો કે જેથી કરીને કોઈ એને પાડવાની કોશિશ ન કરે. જેમ કે આ વજનવાળા છે પણ નાના બાળકો જેને છે તો એ પ્લાવ રાખે તો એ ખાસ કરીને એક સ્ટેન્ડ લઈ આવે. ખેડૂત મિત્રો તમે જુઓ કે પ્લાવમાં આપણે અહીંયા સ્ટેન્ડ લગાડી દીધું છે. આમાં તો આ વસ્તુ છે એટલે આપણે અહીંયા સ્ટેન્ડ લાગી ગયું છે. બાકી આ સ્ટેન્ડ આપણે આ સાઈડે હોય તો લગાડી શકીએ, કેમ કે આ બાજુ પલટી ન ખાય અને કોઈ અકસ્માત ન સર્જાય. અને આ પ્લાવ જો પડી જાય તો એક માણસથી ઊભા ના થાય તો ત્યારે આપણે વધારે તકલીફ પડે. એના કરતાં પ્લાવને રાખવા માટે એક આવું સ્ટેન્ડ બનાવી લેવું જરૂરી છે. જેમ કે અહીંયા લગાડી દેવાનું આ સ્ટેન્ડ એટલે આ બાજુ પ્લાવ નમે નહીં. આ રીતે આ સ્ટેન્ડ બતાવી દેજો હરખી રીતે ભાઈ કે કેવું છે. એક ઘોડી છે અને આ ઘોડીમાં અહીંયા નટ છે એટલે કે તમારે જેવી જરૂરિયાત પ્રમાણે તમે વધઘટ કરી શકો. એક જેક સિસ્ટમ છે કે તમે એને ઘોડીને લાંબી ટૂંકી કરી શકો. એટલે આવી એક ઘોડી હોય ને તો તમને ઘણી બધી બાબતમાં ઉપયોગી બનશે. અને ખાસ તો પ્લાવમાં એ બહુ મજા આવે છે. આ ઘોડી છે અને એ જગ્યાએ આવે અને મૂકો એટલે તરત એ પ્લાવ ગોઠવાઈ જાય તમે. અને પ્લાવ આ ઘોડી રાખો ને એટલે એક જ ઠેકાણે છોડાવવાનો આગ્રહ રાખો. ટ્રેક્ટરને જે પણ ઓજાર જોડાવો છો ત્યાં પ્લાવની ઘોડી અવશ્ય રાખો અને એક જ ઠેકાણે છોડાવો. તો આશા કરું છું આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.